આપણે ખેતરમાં આવી ગયા છે. જો ફોઈભાઈ બધા ખેતરમાં જ છે. આ 4 વાળી છે પાછી આજે. હે અંશુ બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને મહાશિવરાત્રીની હાર્દિક શુભકામનાઓ. જો આપણે આજ મહાશિવરાત્રી છે, પણ આપણે આજે જઈએ છીએ ખંભાત દવાખાને દવા લેવા માટે. તો વ્લોગમાં આગળ સુધી બન્યા રહેજો. ચલો મિત્રો, હવે આપણે ખંભાત જઈએ, દવા લઈને આવતા રહીએ. બાઇકમાં નવી ડેકી નખાવાની હતી, એટલે પછી આપણે ખંભાત જતા એક દુકાન આવી, આગળ બેકની ડેકી નખાવા માટે ઉભા રહ્યા. આપણે જૂની ડેકી જો કેટલી ફાટી ગઈ, તમે જો ખાલી કર. આ પછી નવી નખાવી જ પડે. આ પછી બખું થઈ ગયું. પેલી જે આ બધી ડેકીની જે બ્લેક ડેકી છે ને, લાલની જોડે ઉતારે છે, એ ડેકી આપણને પસંદ પડી છે, તો આપણે એ ડેકીને ખાઈએ છીએ. બાઇકની ડેકી નખાઈ ગઈ છે. હવે આપણે નીકળીએ. ડેકી નખાયા પછી આપણે ખંભાત જવા માટે પાછા નીકળી ગયા જ છીએ. આપણે દવા લઈને આવતા રહ્યા છે. આપણે કોઈ વિડીયો શૂટ નહોતો કર્યો. પછી આપણે ચસ્કા લેવાના હતા વેચવા માટે ઘરે, તો એ લેવા માટે આપણે ઊભા રહ્યા છીએ. ચસ્કા લઈને આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ. આવતા સિલિન્ડર રસ પીવા માટે ઊભા હતા, પણ લાઇટ છે નહીં. રાહ જોઈએ થોડી વાર. લાઇટ ના આવે પછી ગયા. લાઇટ આવી ગઈ છે. હવે પી લઈએ, થાય એટલે તરત રેડી. 2 ગ્લાસ જો આપણે ઓર્ડર આપી દો. લાઇટ આવી ગઈ. 10 મિનિટ થયું બતા આપણે રાત્રે. તો રસ પી લીધો. હવે ઘરે જવા માટે નીકળીએ. આપણે ઘરે આવી ગયા છે. ઘરે આવી ચસ્કામાં ફ્રીજમાં મૂકી દીધા છે. જો કોઈને ચસ્કા લેવા હોય તો આપણે ઘરે આવી જજો. રૂપિયાનો 1 છે. જમીન ઊંઘી ગયો તો ઊંઘીને જો અવડે ઉઠ્યો હું, અને વાગ્યા છે 4:30. આપણે અપી માટે જ લેવા જવાનું છે કોફી, અને અંશુ માટે કોન. તો આપણે અંશુને લઈને જઈએ દુકાને. ચાલુ કર બાઈક કર. ચાલુ કર વિડીયો ચાલુ જ છે ને અંશુ. જવા દે. આપણે ફાઇનલી કોન લેવા આવી ગયા. જો આ આપણા કોન. અંશુ કોન લઈને હેડો ગયા. અંશુ ઓફર તો ન લે. અંશુ શું જોયા? કોન લઈને આપણે નીકળી ગયા. અંશુ હાથમાં કેમેરો છે, હાલમાં મોબાઈલ આપણો કેમેરો. એટલે આપણે લઈને આવી ગયા છે ઘરે કોફી અને કોન. તો અંશુ કોફી હાલ દે આપીને. કોફી આપીને હાલ દે. હાલ દે આપીને. એ પછી વહેલી જ નહીં તારી. હા એટલે કોણ કઈ ગયા કાઢ આપણા. બસ આવતો આવતો ને મય. તારું કશું નહીં લાવે. ત્યાં કોફી મંગાવી હતી. આપા આપા લા. મિત્રો હવે આપણે જઈએ ખેતરમાં જ. બાકી આ સવારના આપણે ખેતરમાં ગયા જ નહીં હજુ, એટલે જવું જ પડશે ખેતરમાં. અને આરતી બી ખેતરમાં છે. અને એક વસ્તુ કહું તો આજનો મારો દાડો એટલો ખરાબ હતો કે ના પૂછો વાત. બહુ ખરાબ. શું થયું લે ભાઈ તને? શું થયું? હવે તો ગઠ્ઠા લાવવાના આવતો ત્યારથી ના આવે. ના આવે એટલે ગઠ્ઠા લાવવાના હે. જો બતાવું. પેલા ગઠ્ઠા લાવવાના એટલે પેલા કપડું લેતા જઈએ ગઠ્ઠા માટે. કઈ જો કપડું આ રીજો ગઠ્ઠાનું કાલનું એવું ને એવું જ છે. આ રીજો ગઠ્ઠાનું કપડું. હું ને અંશુ નીકળી ગયા ખેતરમાં જવા. કેવું અંશુ? નીકળી જાય ને. બોલ ને. તમારે આવું એવું કે તમારે આવું હે? મોટા બોલ. હે આપણે ખેતરમાં આવી ગયા છે. જો ફોઈભાઈ બધા ખેતરમાં જ છે. આ 4 વાળી છે પાછી આજે. હે અંશુ આ ફોએ 4 વાળી કોને વાળી? 4 કોને વાળી? ફોએ મમ્મી હે? મમ્મી એટલે અંશુ આ 4 મમ્મી વાળી ફોએ વાળી. હે આ ગઠ્ઠા પાડો હેડો લઈ જવાના હતા. 2 ગઠ્ઠા લઈ જવાના. પછી તમને લેવા આવું અમે. પાડી શું ચેતા પડે તો એટલે અંશુ કે પડશે. હે કોક લે જાય તો ખબર ના પડે. ગોળ બનાવવું પડે. ના થાય થોડે જોઈ.
ના આડે આપણા ખેતરમાં કોઈ આ ખેતરમાં લઈ જવાની તાકાત કોઈ નહીં હજુ જોરદાર તને વ્યૂ જોવો ખાલી આપણે ગઠ્ઠા લઈને નીકળી ગયા આજે ગઠ્ઠા થોડું થોડું થાય છે એટલા માટે ગઠ્ઠા બરાબર થાય છે આજે ગઠ્ઠા પડું થાય છે એટલે બીક લાગે મને પડે નહીં એની આપણે ગઠ્ઠા લઈને મિત્રો આવી ગયા તો પરંપરા ગઠ્ઠા લાવ્યા મને તો બીક એટલી બધી હતી કે ના પૂછ્યું વાત કેમ કે પડું થઈ હતા ગઠ્ઠા પાછા આખા હલતા હતા ગઠ્ઠા સારું પડ્યા નહીં તો હવે આપણે જમવાનું થઈ ગયું છે તો આપણે પેલા જમી લઈએ જો આજે જમવામાં છે શાક અને ખીચડી તો ફટાફટ જમી લઈએ તો આપણે જમી લીધું છે અને દેવો આવી જાય રોડે મૂકવા જવાનું છે હે દે જો રોડે આવી ગયા રોડે બાઇક વાળો ભાઈબંધ આવે છે બાઇક લઈને આપણે ઘરે જવાનું છે એટલે ભાઈબંધ આવે એટલે બાઇક લઈને ભાઈ જઈએ ઘરે દેવો ભાઈબંધ જો બાઇક લઈને આવી ગયો જો પછી હું દેવો બંને નીકળી ગયા ઘરે જવા માટે આપણે રોડે જઈને આવી ગયા છે તો હવે આપણે બ્લોગની એન્ડિંગ કરીએ જો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ઓકે બાય